એટલે માનને પહેલાં ઓળખવું જોઈએ એમ કે માનનું સ્વરૂપ હું માનનું સ્વરૂપ શું કહેવાય? પોતાના વિશે પૂજ્ય બુદ્ધિ. પોતાના વિશે પૂજ્ય બુદ્ધિ અને માનનું સ્વરૂપ કહેવાય. નિર્માનનું સ્વરૂપ શું ભાઈ? આ બહુ નિર્માની છે. અને આપણે કંઈક રાખો રાખો તો બે દંડવત વધારે કરી નાખે. તો નિર્માણનું સ્વરૂપ શું ભાઈ? ઓપોઝિટ આવવું જોઈએ ને, ક્રોસ થવું જોઈએ ને. બીજાને માન આપવું. સેવકપણું તો નિર્માણ થવાનું સાધન છે, નિર્માણીપણું લાવવાનું સાધન છે. નિર્માણી મારે થવું હોય તો કેમ થવું? તો સેવક થઈ જવું એટલે નિર્માણીપણું આવવા મળે. ધીરે ધીરે જેમ જેમ થતો જાય એમ ઠરતું જાય એવી થતો જાય. પણ નિર્માણનું સ્વરૂપ શું કહેવાય? કોને નિર્માણ કેવું? એને સીધી વાત છે. પોતાને વિશે પૂજ્ય બુદ્ધિ એ માન હોય તો ભગવાનના ભગતને વિશે પૂજ્ય બુદ્ધિ એ નિર્માણ કહેવાય. બધે નહીં, બધે માથા ઢાળવા જવાની કઈ જરૂર નહીં નિર્માણી થવું હોય તો. ગુણાતીતાનંદ સ્વામી કે ઓલો દંડવત કરતો હતો કે એક દંડવત કરી ફરીને તો તારું કામ થઈ જાય. ઓલો ગાંડો હતો ને બધાને વખાણ કરતો હતો, તેમ સ્વામીને ભાળ ગયો તેના વખાણ માંડ્યો કરવા. કે આ ભગત હારો છે કે સ્વામી એને કાંઈ ખબર નથી પડતી, ગાંડો છે. તો સ્વામી કે ગાંડો છે પણ આજ એનું કામ થઈ ગયું. એને ભલે ખબર ન પડતી પણ આજ એનું કામ થઈ ગયું. એટલે બધે માથા કાં જવાની કે નિર્માની થવામાં બધે માથા કાં જવાની જરૂર નહીં કાંઈ. પોતાને વિશે પૂજ્ય બુદ્ધિ એ માન અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે પૂજ્ય બુદ્ધિ એ નિર્માણ. એને રિસ્પેક્ટ દેવાની બુદ્ધિ કે રિસ્પેક્ટ દેવા જેવા કોણ? આપણને કીધું હોય કે સિલેક્ટ કરો, ઓલામાં આવે છે ને તમારે ટેસ્ટ લે છે એમાં સિલેક્શન જ હોય છે ને. હમણાં એબીસીડી સિલેક્ટ. આપણને કોઈક મનમાં કીધું હોય ને પાછો સ્કોર જોતા ન હોય તો, સ્કોર કોઈક જોવે તો એમ નહીં સારું. સ્કોર જોતા ન હોય ને કે તમે સિલેક્ટ કરો કોણ રિસ્પેક્ટેબલ, તો આપણે શું કરી? આય હાવ નાનો એવો રહ્યો ને. રિસ્પેક્ટેબલ કોણ અને પૂજ્ય કોણ? એના કરતા એ બે નામ તો દેવાય નહીં. એટલે કહેવાય પૂછવા જેવા કોણ? મારે આ ફિલ્ડમાં આ દરવાજામાં ઘરીને પૂછવું હોય તો કોને પૂછવું? તો કાંઈ તો એ માનનું સ્વરૂપ કહેવાય. હો ને આવી અપેક્ષાઓ બાંધીને બેઠા હોય છે કે પૂછવા જેવા, રિસ્પેક્ટ કરવા જેવા, સન્માન કરવા જેવા અને પૂજવા જેવા. તો એવી જે આપણા મનમાં અપેક્ષા રહે એને માન કહેવાય. અને રિસ્પેક્ટ દેવા જેવા, પૂજવા જેવા કે માનવા જેવા ભગવાનને ભગવાનના ભગત એવું આપણને પહેલું ધ્યાન આવતું હોય તો આપણે એટલા નિર્માની કહેવાય. તો નિર્માણ કહેવાય. પછી હવે સેવક ભાવ કે પોતાનો સેવક ભાવ હોય તો સેવા કોની કરવી? ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરીએ તો ઓલો ભાવ છે એ ડેવલપ થાય. સેવાથી એ ભાવ છે એ ડેવલપ થાય, નિર્માનીપણાનો ભાવ ડેવલપ થાય. જેમ જેમ આપણે સેવા કરતા જઈએ તો એનાથી ભાવ ડેવલપ થાય અને નિર્માની થાય. આપણે એવી ઈચ્છા રહેતી હોય કે આપણે સેવા કરીએ છીએ એ મોટા સંતો, થોડુંક એને રિસ્પેક્ટ મને આપવું જોઈએ. હું એડવાન્સ થોડોક છું એટલે તમે બોલ્યો પૂરું. કે આપણે કંઈ સેવા કરતા હોય અને એ મોટા સંતો આપણે જોવે તો આમ કે એવી ઈચ્છા રહે તો આપણે જોવે તો સારું એમ કે આપણને આપણો રાજી થાય એમ. એ તો રાજી થાય એવી આપણી અપેક્ષા છે.
માનની અપેક્ષા તો કોક મને પૂછે રિસ્પેક્ટ આપે એવી મનમાં અપેક્ષા રહે. તમે જે વાત કીધી એનો અર્થ તેવો થયો કે રાજીપાની અપેક્ષા છે કે ભાઈ કોઈક મોટા અમને જોવે અને એ રાજી થાય, એ તો એના રાજીપાની અપેક્ષા, એ કંઈ માન ન કહેવાય. એવી અપેક્ષા તો રાખવી, એ મોટા રાજી થાય અને કમસે કમ જોવે ને એના ધ્યાનમાં આવે. જોવે મીન્સ કે આપણે આમ હામું જોઈ રહ્યો નહીં, પણ એ જાણીને એને ધ્યાનમાં આવે આપણે કરીએ છીએ. કારણ કે ક્યારેક મોટાને ખબર ન હોય, ભગવાનને તો ખબર, ભગવાનને તો કંઈ ધ્યાન ખેંચવાની જરૂર ન હોય, એનું ધ્યાન ખેંચેલું જ હોય છે. પણ ક્યારેક એમ થાય કે મોટા જોવે તો સારું, અને સારું એમાં ઇનર એનો અપેક્ષા શું છે, અંતરમાં અપેક્ષા કઈ વસ્તુની રહે છે, કે એ મને સન્માન કરે એવી અપેક્ષા રહે છે કે મારા ઉપર રાજી થાય એવી અપેક્ષા, એના આધારે. આપણે તો મોટે ભાગે આપણી ક્રિયા એને બીજાને ભાળવા દેતા હોતા નથી. ગુપ્ત ક્રિયા એ શું કરવાને નહીં કે એની કોઈ ક્રિટિસાઇઝ કરે એવું થાય, એટલે રિપોર્ટ ન દઈ જાજો કાંઈ આમ થયું છે આમ થયું છે. એટલે માન કેમ ટળે એવો પ્રશ્ન છે ને. માન પણ માનને ઓળખે તો ટળે, ને કરતો ટળે જ ક્યાંથી? પેલા તો માનને ઓળખે જ કોણ? માનને બહુ મોટો કીધો છે. પેલા મહારાજે બધા ઓલા જે વર્તમાન કીધા ને પછી છેલ્લે માન કીધું. એનું મતલબ શું? એ બધા ટળી જાય પછી આવે. આ પછી આવે. ઓલા બધા ટળી ગયા હોય તો એનું પછી આવે, એટલે છેલ્લે આવે છે. આપણે નિર્માની હોય એનું હોતે પણ મનમાં માન આવે એમ કે આપણે નિર્માની છીએ, મારા જેવા કોઈ નહીં. એટલે મારા જેવા કોઈ નહીં એમાં ગર્ભિત શું છે કે મારા જેવા સન્માનનીય કોઈ નહીં. કારણ કે નિર્માની કોઈ થઈ શકતું નથી અને હું થયો, એટલે સન્માન કરવું હોય તો કોનું કરવું? કોનું કરવું? તમને એમ સિલેક્ટ કરે, તમે કે સિલેક્ટ કરો, સન્માન કરવું હોય તો કોનું કરવું? મંત્ર સ્વામી કહો, કયો તમે કહો, નકર યોગેશ્વર સ્વામી કહે એ વધશે એટલું આત્મસ્વામી કહે. એટલે એને સાક્ષાત્કાર માનનો કેમ થાય? અને એ મન દ્વારા ભોગવાય છે. પછી એની મેમરી એન્ડ મેમરી તો એનો ટેસ્ટ એને આવે, જીવમાં આવે. ઓ આજનું જે સન્માન થયું ન ભૂતો ન ભવિષ્યથી, ન ભૂતો ન ભવિષ્યથી, એટલું બધું જોરદાર કહેવાય. સન્માન સારું, ડાયા કહેવાય. હે, અને સાચા માણસને ઓળખે ખરા એવું મનન પછી થાય, એને ભોગવું કહેવાય. એને માણસોની કિંમત છે, હાવ ઓલું નહીં, અંધારપટ નથી ને, કે માણસોની કિંમત જે યોગ્ય હોય યથા યોગ્ય એવું એનું મનન થાય. પણ કોનું? આપણે પોતાનું કે આ બરાબર છે. એને માન ભોગવું કહેવાય. માન ભોગ, માન ભોગ એક સ્વીટ આવે છે જૂના જમાના. ગોપીચંદ ને બાજન બે, ગોપીચંદ સાધુ થવા જતો હતો, એટલે એની માએ કીધું કે માં મને કંઈ, હું હવે જાઉં છું તો મને કંઈક શીખ દેવી હોય તો દો. એટલે એની માએ કીધું કે બેટા તારે એક હાથના ગદ્દા ઉપર હું, એટલે એવડી મોટી પથારી કરીને દરરોજ હોવાનું, અને દરરોજ માનભોગ ખાવો. જૂના જમાનામાં માનભોગ એટલે શું છે? બહુ હંધાઈથી પૂજ્ય હોય અને માનભોગ મળે. એટલે ભોગ હોતે મળે ને માન હોતે મળે, બે એમાં હોય. એને ખાવાનું હોતે મળે અને માન હોતે મળે. એ ખાવાનું આપે એટલે એને માન જ કહેવાય. પેલા જૂના જમાનામાં ચૂરમું આપતા ને, તો ચૂરમું પછી બીજી ઓલી સ્ટેજમાં આવ્યું હોય છે. પહેલા સ્ટેજમાં માનભોગ હતો, એટલે એ માનભોગ ખાવાના. એટલે એને કીધું કે તારે એ માનભોગ ખાવાનું.
અરે માં, જ્યાં પેલું ખાવાનું કાંઈ ઠેકાણું ન હોય મને માનભોગ કોણ કરીને કે તું સમજો નહીં કે હો 2 દીની ભૂખ ભેળી થાય એટલી ભૂખ ભેળી થાય ત્યારે ખાવું એટલે તારે માનભોગ જ લાગશે. હુકા ખાખરા હોય તો ટેસ્ટ છે ને, ભૂખમાં ટેસ્ટ છે ને જાજો, તો ઓલામ નથી ટેસ્ટ. એટલે માન ભોગ કહેવાય. માનને ભોગવવું કેમ ન કોઈને આવડતું હોય તો આપણે ગાઈડલાઈન આપીએ છીએ. ગાઈડલાઈન દેવી પડે ને બધાને કે ભાઈ માન કેમ ભોગવવું. આ કયો સ્વામી, મન છે એ તો અન્ય 5 ઇન્દ્રિયો ઉપર આધાર રાખે છે, અવલંબિત છે, ડબલ રોલ છે એનો. એટલે નિરપેક્ષ નથી. હે મન છે એ 5 ઇન્દ્રિયોથી નિરપેક્ષ નથી. હા, હવે 5 ઇન્દ્રિયો જો નિર્વાસનિક થઈ જાય, નિર્વિષય થઈ જાય, છતાં મનમાં માનનું આવે આવે. કારણ કે ઇન્દ્રિયોને માનને ઇન્દ્રિયોની સાપેક્ષતા નથી. ઇન્દ્રિયો બંધ કરવાથી, આંખ બંધ કરવાથી મનનો એક જ બારી બંધ થાય છે, અને કાન બંધ કરવાથી બીજી બારી બંધ થાય છે. પણ બધી બારી બંધ કરે તો માનની બારી બંધ ન થાય, કારણ કે સીધું જ માનને ઓલું છે, સીધું જ માનનું ઓલું છે. એટલે તો મહારાજે ઓલા માનને છેલ્લું રાખ્યું. કદાચ ને એમાંથી માન આવે હોતે એમ કે હું આંખને જીતી ગયો, હું કાનને જીતી ગયો, હું ઓલાને જીતી ગયો, તો એને માન આવે. માન ક્યારે આવે? કોક કહે તો હો તમારો તો આંખ ઉપર કંટ્રોલ ભારે કે કાન ઉપર કંટ્રોલ ભારે, અને ઉખડ્યું. એમાંય ઓલું શું કે ને, કરી પાળવીને કરી ન પાળે ને શું કે પથ્ય ને કુપથ્ય. કુપથ્ય માનનું કુપથ્ય કયું? માન આપણે કેમ શરદી થોડીક થઈ હોય ને છાશ ખાઈએ તો શરદી વકરે, એમ માન વકરે શેનાથી? શેનાથી? વખાણ છે એ માનનું કુપથ્ય છે. વખાણ છે એ માનનું કુપથ્ય છે. કોઈને વખાણ તો હાવ થોડાક જ કર્યા હોય તો આની પેની ઊંચી થઈ જાય થોડી, પછી પાછી ભેળી જ ન થાય જમીન હારે. એટલે એ માનનું કુપથ્ય છે. પછી સાચા હોય કે ખોટા હોય, ક્યારેક ક્યારેક આપણે સારું કામ કરીએ તો સાચા વખાણ કરે, તો સાચા વખાણ કરે તો એને કુપથ્ય કેવું કે ન કહેવું? જેને ગરમી થઈ હોય એને છાશ ખાવી કે નહીં, તો એ માપ રાખવું, પછી વધારે ઓવર ન કરવું. એટલે વખાણ છે એ કુપથ્ય છે, એ માનનું. એનાથી માન વકરે છે, નકર વકરે નહીં. સામાન્ય હોય તો વકરે નહીં, પણ ઓલાથી માન વકરે. અને માન કેમ ટળે એ પ્રશ્નનો ઉત્તર છે. માન ટાળવાનો તો એ ઉપાય છે જે સર્વે વસ્તુને વિશે દોષ બુદ્ધિ રાખે ને સર્વે ક્રિયાને, ખાસ કરીને સન્માનમાં દોષ બુદ્ધિ રાખે. સન્માનમાં દોષ બુદ્ધિ શું? આપણે કોઈક વખાણ કરે કે સન્માન કરે, વખાણ છે એ સન્માન જ છે ને. કાંઈ ખર્ચ વિનાનું સન્માન છે. ઓલામાં ખર્ચો થાય જ થોડોક, રિસ્પેક્ટ દેવું હોય તો ભાઈ કોઈકને સારું ડિનર બનાવી દેવું પડે, કે ક્યાંક ખેસ લઈને ઓઢાડવો પડે, તો ખેસ તો એ 200-500 થતો હોય. પણ હાવ ખર્ચ વિનાનું હોય તો હું વખાણ, એ વખાણ કરે. એટલે વખાણમાં જ એને દોષ બુદ્ધિ થાય. હવે એવું કીધું તો માન ટળે કે ભાઈ ઓલું વખાણ થાય છે એટલે ક્યાંક મારું નુકસાન થવાનું છે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું લૂંટાઈ ગયો એમ રાયડું નાખવી. કોક વખાણ કરે તે હું ખાટી ગયો એવી રાયડું નાખવી. એમ આપણે તો એવી રાયડું નાખી, ખાટી ગયો. પણ કે હું લૂંટાઈ ગયો. કોક સન્માન કરે ને વખાણ કરે ત્યારે એવું મનમાં યાદ આવે તોય ઘણું કે આમાં ઓલા
આમાં આવ્યું હતું ને આપણે ન્યાય સિદ્ધાંજનમાં, તમે હમણાં ક્યાંક ઓલું મોકલ્યું તેમાં હોતે હતું. શું કે વખાણ થાય છે કે સન્માન થાય છે એ આપણા જીવની સ્ટ્રેન્થને વીક કરે છે, ભગવાનને માર્ગે હાલવાની સ્ટ્રેન્થ. આ તો આપણે તો આશા રાખીને બેઠા હોય કે મારા થાય વખાણ, અને આપણું અપમાન થાય તો આપણી સ્ટ્રેન્થ છે એ વધે છે. વધે.